છઠ્ઠો પાઠ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો એ પાઠ સ્વાધ્યાય પોથીમાં પૂરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ પાઠની પીડીએફ તમને વોટ્સએપમાં મળી જ ગયેલી છે, બરાબર. પરંતુ મિત્રો, અમુક અક્ષરો અમુક શબ્દ છે તે ન દેખાતા હોય, બરાબર. એટલા માટે આપણે આ લેક્ચરમાં સ્વાધ્યાય પોથી છે તે પૂરીશું. તો ચાલો મિત્રો, આ પાઠ છે તે પૂરવાની આપણે શરૂઆત કરીએ. ધોરણ 7માં છઠ્ઠો પાઠ ભક્તિયુગ એ આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પાઠનું નામ છે ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો. તો એમાં આપણે સૌથી પહેલાં પ્રશ્ન છે કે સાચો વિકલ્પ હોય તો એનો ક્રમ અક્ષર આપણે સામે લખવાનો, એટલે કે ABCD છે આપણે સામે લખવાની. તો ABCDમાં આપણે સૌથી પહેલાં જોઈએ તો પ્રથમ પ્રશ્ન છે કે ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્ત્વની ઘટના કઈ છે? તો એમનો જવાબ આવે છે સી, ભક્તિ અને સૂફી ચળવળ. એટલે જવાબ આવે છે સી. ત્યારબાદ બીજું વિધાન છે 8મી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી? તો 8મી સદીમાં મિત્રો દક્ષિણ ભારતમાં છે શંકરાચાર્યએ ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. એટલે જવાબ આવશે ડી. ત્રીજો પ્રશ્ન, ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી? તો એમનો જવાબ આવે છે રામાનુજાચાર્ય. જવાબ સી, રામાનુજાચાર્યથી. ચોથો પ્રશ્ન, શંકરાચાર્યની માતાનું નામ શું હતું? તો મિત્રો એમના જે નામ છે એમનું નામ હતું અંબાબાઈ, અથવા તો એમને આઈમ્બા તરીકે પણ ઓળખતા. તો જવાબ આવશે ડી. પાંચમો પ્રશ્ન છે રામાનુજાચાર્યનું જન્મ સ્થળ કયું છે? તેમનું જન્મ સ્થળ છે પેરુમલપુતુર. પેરુમલતુર. તો એમનો જવાબ આવશે એ. ત્યારબાદ છે કયા સંતો શૈવ હતા? તો એમનો જવાબ આવશે નયનાર. નયનાર સંતો જે હતા તે શૈવ ધર્મના હતા. ત્યારબાદ 7મો પ્રશ્ન, ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? આપણે સૌ જાણીએ છીએ કે તેઓએ હરિબોલ નામનો મંત્ર છે તે ગુંજતો કર્યો હતો. એટલા માટે જવાબ આવશે એ. 8મો પ્રશ્ન, ગુરુ ગ્રંથ સાહિબ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? તો એમનો જવાબ આવે છે શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. એટલા માટે જવાબ આવે છે ડી. ત્યારબાદ મિત્રો 9મો પ્રશ્ન છે સંત રૈદાસ કઈ શાખાના સંત હતા? તો એમનો જવાબ આવે છે કે તેઓ નિર્ગુણ, એટલે કે નિર્ગુણ શાખાના સંત હતા. એટલા માટે એમનો જવાબ આવશે એ. 10મો પ્રશ્ન છે શીખ ધર્મના સ્થાપક કોણ હતા? શીખ ધર્મના સ્થાપક મિત્રો ગુરુ નાનક હતા, બરાબર. ગુરુ નાનક છે તે શીખ ધર્મના પ્રથમ ગુરુ તરીકે પણ ઓળખાય છે. તો એમનો જવાબ આવશે 10મા પ્રશ્નનો જવાબ આવે છે બી. 11મો પ્રશ્ન છે ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? તો ગુરુ નાનક જે છે તેઓ પણ સંત રૈદાસની જેમ જ નિર્ગુણ શાખાના સંત હતા. એટલે એમનો જવાબ આવશે 11મા પ્રશ્નનો જવાબ છે સી. ત્યારબાદ 12મો પ્રશ્ન છે રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી હતી? તો આ પ્રશ્નનો જવાબ છે તુલસીદાસે કરી હતી. અને મિત્રો તમે સૌ મોરારી બાપુને તો જાણો જ છો, બરાબર. તો મોરારી બાપુ જે છે તેઓ પણ રામચરિત માનસ છે એની જ કથા ગાય છે. ત્યારબાદ આપણે જોઈએ 13મો પ્રશ્ન, વૈષ્ણવજન તો તેને કહીએ ભજન કોણે રચ્યું હતું? આ ભજનની રચના મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ ભજનની રચના છે તે નરસિંહ મહેતાએ કરી હતી. એટલા માટે આ ભજન કોણે રચ્યું હતું? તો કે એ નરસિંહ મહેતા. એટલા માટે જવાબ આવે છે એ. ત્યારબાદ 14મો પ્રશ્ન છે ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે? આદિકવિ એટલે કે જૂનામાં જૂના કવિ કોણ છે?
તો એ પણ આપણને ખબર છે કે નરસિંહ મહેતા છે, એટલા માટે જવાબ આવે છે સી. 14મો પ્રશ્ન, જેમાં આપણે જવાબ લખ્યો સી. 15મો પ્રશ્ન, પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? તો એમનો જવાબ આવે છે વિઠોબા. વિઠોબા મંદિર જે છે, બરાબર, તે ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું. ત્યારબાદ 16મો પ્રશ્ન છે, જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? તો એમનો જવાબ આવે છે જ્ઞાનેશ્વરી, એટલે કે જવાબ આવે છે બી. ત્યારબાદ મિત્રો આપણે 17મો પ્રશ્ન જોઈએ કે મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તો એમનો જવાબ, આ પ્રશ્નનો જવાબ આવે છે ડી, એટલે કે તુકારામ. તુકારામે જે અભંગોની રચના કરી હતી તે ખૂબ જ જાણીતા છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા? તો રામદાસ જે ગુરુ છે એ મિત્રો છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ હતા, એટલે જવાબ આવે છે ડી. એટલે 18મો પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ 19મો પ્રશ્ન, ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? તો આ પરંપરાઓ છે તે 4 પરંપરાઓ હતી, બરાબર. એટલા માટે એમનો જવાબ શું આવશે? એમનો જવાબ આવશે, આ પ્રશ્નનો જવાબ ડી. હવે મિત્રો એ કઈ કઈ પરંપરાઓ હતી? તો એમાં પ્રથમ ચિશ્તી પરંપરા, બીજી સુહરાવર્દી પરંપરા, ત્રીજી કાદરી પરંપરા અને ચોથી નક્શબંધી પરંપરા હતી. આવી રીતે 4 પરંપરાઓ હતી. ત્યારબાદ 20મો પ્રશ્ન આપણે જોઈએ કે અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી? તો એમનો જવાબ આવે છે ડી, કે મોઇનુદ્દીન ચિશ્તીએ આ પરંપરાની સ્થાપના કરી હતી, એટલે એટલા માટે એમનો જવાબ આવે છે ડી. 21મો પ્રશ્ન, સૂફી આંદોલનના મહાન સૂફી સંત તરીકે કોણ પ્રખ્યાત બન્યા હતા? તો એનો જવાબ આવે છે કે મોઇનુદ્દીન ચિશ્તી. એટલે 21મા પ્રશ્નનો જવાબ આવે છે એ. ત્યારબાદ આપણે જોઈએ નવો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો. તો એમાં આપણે સૌથી પહેલું વિધાન જોઈએ કે તમામ સંતો મૂર્તિ પૂજા અને ખાલી જગ્યાના વિરોધી હતા. તો ખાલી જગ્યાની અંદર આવશે ક્રિયાકાંડ, જવાબ છે ક્રિયાકાંડ. ત્યારબાદ બીજો વિધાન છે તમામ સંતોએ લોકોને ખાલી જગ્યા ભાષામાં ઉપદેશ આપ્યો. તો એમનો જવાબ આવશે લોક, એટલે કે લોક ભાષામાં ઉપદેશ આપ્યો હતો, કારણ કે લોકો સમજી શકે એટલા માટે જે લોકો ભાષા બોલતા હોય એ જ ભાષામાં ઉપદેશ આપ્યો હતો. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન કે રામાનુજાચાર્યના પિતાનું નામ ખાલી જગ્યા હતું. તો એમનો જવાબ આવશે કે રામાનુજાચાર્યના પિતાનું નામ હતું કેશવ. કેશવ હતું. તો તમારે સ્વાધ્યાય પોથીની અંદર પણ પૂરતો રહેવાનો છે જવાબ, બરાબર. હવે ચોથો પ્રશ્ન છે કે ખાલી જગ્યાએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. આ પ્રશ્નનો જવાબ છે આપણે વિકલ્પમાં પણ જોયો હતો. તો જવાબ આવે છે ચૈતન્ય મહાપ્રભુ. તો જવાબ આવે છે ચૈતન્ય મહાપ્રભુ. 5મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા એકેશ્વર પરંપરાના મહાન સંત હતા. તો 5માનો જવાબ છે કબીર. કબીર જે હતા તેઓ એકેશ્વર પરંપરાના મહાન સંત હતા. ત્યારબાદ 6થો પ્રશ્ન છે કે ખાલી જગ્યા સંત કબીરનો કાવ્ય સંગ્રહ છે. તો 6થા પ્રશ્નનો જવાબ આવે છે બીજક. બીજક જે કાવ્ય સંગ્રહ છે એમની રચના સંત કબીરે કરી હતી. ત્યારબાદ 7મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા એ શીખોનો પવિત્ર ધર્મ ગ્રંથ છે. તો 7માનો જવાબ આવશે ગુરુ ગ્રંથ સાહિબ. આ પ્રશ્ન છે આપણે વિકલ્પમાં પણ આવી ગયેલો છે, બરાબર. તો જવાબ આવે છે ગુરુ ગ્રંથ સાહિબ. ત્યારબાદ 8મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા શીખ ધર્મના સ્થાપક છે.
તો જવાબ આવે છે ગુરુ નાનક। આ પ્રશ્ન પણ આપણે ઓપ્શનમાં આવી ગયેલો છે। તો ગુરુ નાનક છે તેઓ શીખ ધર્મના સ્થાપક છે। 9મો પ્રશ્ન, તુલસીદાસનો ખાલી જગ્યા નામનો ગ્રંથ ભારતીય સમાજમાં ખૂબ જ લોકપ્રિય છે। તો 9મા પ્રશ્નનો જવાબ આવે છે રામચરિતમાનસ। 10મો પ્રશ્ન, નરસિંહ મહેતાના પદો ખાલી જગ્યા તરીકે જાણીતા છે। તો એમનો જવાબ આવે છે પ્રભાતિયા। નરસિંહ મહેતાના પ્રભાતિયા છે તે ખૂબ જ જાણીતા છે। એમ નરસિંહ મહેતાએ જે પદોની રચના કરી તે કયા નામે ઓળખાયા? તો કે પ્રભાતિયા। બરાબર, પ્રભાતિયા આપણે સૌ જાણીએ છીએ કે જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, બરાબર, એ બધા શું છે એમના પ્રભાતિયા છે। જળકમળ છાંડી જાને વાળા એ પણ નરસિંહ મહેતાએ જ લખેલું છે, બરાબર, એ પણ પ્રભાતિયા જ છે। ત્યારબાદ આપણે જોઈએ મીરાબાઈ નાનપણથી જ ખાલી જગ્યા હતા। તો એમનો જવાબ આવે છે 11મા પ્રશ્નનો જવાબ કૃષ્ણ ભક્ત। મીરાબાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા। ત્યારબાદ આપણે 12મો પ્રશ્ન જોઈએ મીરાબાઈ શ્રી કૃષ્ણને ખાલી જગ્યાના રૂપમાં પૂજતા હતા। તો 12મા ખાલી જગ્યાનો જવાબ છે ગિરધર ગોપાલ। ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા। ત્યારબાદ 13મો પ્રશ્ન છે પંઢરપુરનું ખાલી જગ્યા મંદિર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું, મોટું કેન્દ્ર હતું। તો એ કયું મંદિર? તો કે વિઠોબા। વિઠોબા મંદિર છે તે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મોટું કેન્દ્ર હતું। તો 13મા પ્રશ્નનો જવાબ આવે છે વિઠોબા। 14મો પ્રશ્ન છે સંત કવિ તુકારામે રચેલા ખાલી જગ્યા ખૂબ જ જાણીતા છે। તો એમનો જવાબ આવે છે અભંગો। એટલે કે સંત કવિ તુકારામે અભંગોની રચના કરી હતી જે ખૂબ જ જાણીતા છે। ત્યારબાદ આપણે જોઈએ 15મો પ્રશ્ન કે લોકોને ઉપદેશ આપવા સમર્થ ગુરુ રામદાસે ખાલી જગ્યા નામનો ગ્રંથ રચ્યો હતો। તો જવાબમાં આવે છે દાસબોધ। આપણે સૌ જાણીએ છીએ કે રામદાસ છે તેઓ છત્રપતિ શિવાજીના ગુરુ હતા। તેમણે કયો ગ્રંથ લખ્યો હતો? દાસબોધ। તો આપણો જવાબ પણ આવે છે દાસબોધ। 16મો પ્રશ્ન ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ખાલી જગ્યા પરંપરાઓ હતી। તો કેટલી પરંપરાઓ હતી? તો કે 4। જવાબ આવે છે 4। તે પરંપરાઓ કઈ હતી? તો કે ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી। ત્યારબાદ આપણે 17મી ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી। એમનો જવાબ છે મિત્રો મોઇનુદ્દીન ચિશ્તીએ। ફરી વખત જવાબ બોલું છું મોઇનુદ્દીન ચિશ્તીએ। 18મી ખાલી જગ્યા દક્ષિણ ભારતના લોકપ્રિય ચિશ્તી સંત હતા। તો એમનો જવાબ આવે છે 18મી ખાલી જગ્યાનો જવાબ શેખ બુરહાનુદ્દીન કે જેઓ દક્ષિણ ભારતના લોકપ્રિય ચિશ્તી સંત હતા। ત્યારબાદ આપણે 19મી ખાલી જગ્યા જોઈએ બગદાદના ખાલી જગ્યા સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી। તો એમનો જવાબ આવે છે 19મા પ્રશ્નનો જવાબ આવે છે શિયાબુદ્દીન સુહરાવર્દીએ। આખો મિત્રો જવાબ લખવાનો છે। અહીંયા મારે ખાલી જગ્યામાં જવાબ ન સમાયો એટલા માટે મેં નીચે લખ્યો છે। તમારે ન સમાય તો તમે પણ આવી રીતે લખી શકો છો। અહીંયા મિત્રો શી છે શિયાબુદ્દીન સુહરાવર્દી એ આવી રીતે તમારે આખો જવાબ લખવાનો છે। ત્યારબાદ આપણે નવો પ્રશ્ન શરૂ કરીએ કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। તો એમાં આપણે સૌથી પહેલાં વિધાન જોઈએ। પ્રથમ વિધાન ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ મુસ્લિમ રાજકીય સમન્વયને જન્મ આપ્યો।
તો મિત્રો આ વિધાન ખોટું છે, એમણે કોઈ આવી રીતે રાજકીય છે એવું કંઈ આપ્યું નહોતું, એટલે આ વિધાન છે તે ખોટું છે. ત્યારબાદ બીજું વિધાન, 8મી સદીમાં ઉત્તર ભારતમાં શંકરાચાર્યે ધાર્મિક આંદોલનની પ્રવૃત્તિ શરૂ કરી હતી. તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે શંકરાચાર્ય તો દક્ષિણ ભારતના હતા, એટલા માટે આ વિધાન ખોટું છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, અલવાર સંતો શૈવ હતા અને નયનાર સંતો વૈષ્ણવ હતા. તો મિત્રો આ છે તે વિધાન પણ ખોટું છે, બરાબર, કારણ કે આ વિધાન છે તે ઊંધું કરીને આપેલું છે, કે જેમાં સાચો જવાબ શું આવે તો કે અલવાર સંતો છે તે વૈષ્ણવ હતા અને નયનાર સંતો છે તે શૈવ હતા, એટલા માટે આ વિધાન છે તે ખોટું છે. હવે ચોથો વિધાન છે, ભક્તિ માર્ગના સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન સાહિત્યકારો હતા. તો આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ 5મું વિધાન, કબીર એકેશ્વર પરંપરાના સૌથી મહત્ત્વના સંત હતા. આ વિધાન સાચું છે. તમારે સામે આપેલા ખાનાની અંદર જ તમારે સાચા ખોટાની નિશાની કરવાની છે, બરાબર, મેં પણ આમાં કરેલી છે. ત્યારબાદ છે 6થું વિધાન, ઉત્તરામચરિત એ તુલસીદાસનો લોકપ્રિય ગ્રંથ છે. તો આ વિધાન સાચું છે. 7મું વિધાન છે, પ્રેમાનંદ ગુજરાતી ભાષાના આદિકવિ છે. હવે આપણે આગળ વાત કરી હતી કે ગુજરાતી ભાષાના આદિકવિ તો નરસિંહ મહેતા છે, એટલા માટે આ વિધાન ખોટું છે. 8મો પ્રશ્ન, મીરાબાઈ નાનપણથી કૃષ્ણ ભક્ત હતા. હા, આ વિધાન સાચું છે. 9મો પ્રશ્ન, સંતરામપુરનું વિઠોબા મંદિર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું. આ વિધાન તો ખોટું છે, પંઢરપુરમાં આવેલું હતું, બરાબર ને, એટલા માટે આ વિધાન છે તે ખોટું છે. 10મું વિધાન, જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. તો આ વિધાન સાચું છે. હવે 11મું વિધાન, સૂફી શબ્દ ઇસ્લામના નૈતિક વિચારો વ્યક્ત કરે છે. આ વિધાન ખોટું છે. 12મું વિધાન છે, દક્ષિણ ભારતમાં શેખ બુહરાદુન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. જે વિધાન સાચું છે. ત્યારબાદ આવે છે 4થો પ્રશ્ન, કે બંધ બેસતા જોડકા જોડો. તો એમાં આપણે ક્રમ લખવાનો છે. તો સૌથી પહેલાં આપણે જોડકા જોઈ લઈએ. કે 1, કે સંત કબીર. તો સંત કબીર જે છે તેઓ બીજક કવિતા સંગ્રહ તેમણે રચી હતી, એટલા માટે આવે છે 1ની સામે 4. તો આપણે અહીંયા જવાબ પણ લખશું 1ની સામે 4. હવે બીજું છે ગુરુ નાનક, એટલે કે બીજું જોડકું છે ગુરુ નાનક. તો ગુરુ નાનક જે છે તેઓ શીખ ધર્મના સ્થાપક છે, એટલે 2ની સામે આપણે આવશે જવાબ 3, એટલા માટે અહીંયા લખશું 2ની સામે 3. ત્યારબાદ આવે છે તુલસીદાસ, કે જેઓ રામચરિત માનસના રચયિતા છે, એટલે 3ની સામે 5, એટલે જવાબ પણ 3ની સામે 5. ત્યારબાદ ચોથું છે કે નરસિંહ મહેતા, કે નરસિંહ મહેતા છે તેઓએ પ્રભાતિયાની રચના કરી, એટલે કે 2, તો 4ની સામે 2. હવે એવી જ રીતે આપણે નીચે પણ જોઈએ તો એમાં આવે છે સૌથી પહેલાં મીરાબાઈ. તો મીરાબાઈ જે છે તેઓ ભક્ત કવયિત્રી હતા, એટલા માટે આપણે જોઈશું કે 1ની સાથે સામે 3, એટલે જવાબ પણ આવશે 1ની સામે 3. ત્યારબાદ સુરદાસ. તો સુરદાસ જે છે તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા, કે જે વલ્લભાચાર્ય હતા એમના શિષ્ય હતા, એટલે 2ની સામે 5. તો અહીંયા જવાબ પણ 2ની સામે 5. ત્યારબાદ ત્રીજું જોડકું છે કે વિઠોબા મંદિર. તો વિઠોબા મંદિર છે તે પંઢરપુરમાં આવેલું છે, તો 3ની સામે આવશે 2. ત્યારબાદ છે તુકારામ. તો તુકારામ જે છે તેઓ અભંગોના રચયિતા છે, એટલા માટે 4ની સામે આવે છે 2. તો આવી રીતે આપણે છે જોડકા જોડ્યા.
હવે આપણે 5મો પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. તો એમાં આપણે સૌથી પહેલો પ્રશ્ન છે કે સંતોના મતે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? તેમનો જવાબ બોલું છું, તમે તમારી સ્વાધ્યાય પોથીમાં સાથે સાથે લખતા રહેજો. સંતોના મતે, તમને પીડીએફમાં છે જવાબ મળી જ ગયેલો છે, બરાબર? તમને પીડીએફમાં છે તે સ્વાધ્યાય પોથીમાં મેં જે પ્રશ્નના જવાબ લખેલા છે તમને મળી જ ગયેલા છે. તો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં જોતું રહેવાનું છે કે બરાબર લખેલા છે ને એમ. તો બોલું છું, તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં જોવાનું છે, બરાબર? તો જવાબ બોલું છું કે સંતોના મતે ઈશ્વર નિર્ગુણ અને નિરાકાર અને અવર્ણનીય છે. હવે જવાબ આવે છે બીજો. પ્રશ્ન બીજો વાંચું છું કે સંતોએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? તેમણે એ ભાષામાં શાની રચના કરી? તો જવાબ બોલું છું કે સંતોએ લોકોને લોકભાષામાં ઉપદેશ આપ્યો. તેમણે લોકભાષામાં પદો અને અન્ય, આ જે શબ્દ છે તે અન્ય લખેલું છે, અન્ય સાહિત્યની રચના કરી. આ શબ્દ છે તે કરી એવી રીતે લખેલું છે. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન કે સંતોએ લોકોને ધર્મ વિશે શું સમજાવ્યું? તો જવાબ બોલું છું, બધા ધર્મોના સાર એક જ છે. અહીંયા એક લખેલું છે, એક જ છે કે દરેક ધર્મના સાર શું છે? એક જ છે. ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે. બધા જ ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ. એટલે કે બધા ધર્મનો એક જ માર્ગ છે. કયો માર્ગ છે? ઈશ્વર સાથે અનુરાગ. હવે ચોથો પ્રશ્ન છે કે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? તો જવાબ છે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું. 5મો પ્રશ્ન છે કે શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? શંકરાચાર્યના માતા પિતાના નામ જણાવો. તો એમનો જવાબ છે કે શંકરાચાર્યનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો. શંકરાચાર્યના માતાનું નામ અંબાબાઈ અથવા ખાલી કાઉન્સમાં છે આઈમ્બા અને કાઉન્સ પૂરો, અંબાબાઈ અથવા તો આઈમ્બા, અને પિતાનું નામ શિવગુરુ હતું. આ જે શબ્દ છે તે પિતાનું નામ લખેલું છે, બરાબર? શિવગુરુ હતું. 6થો પ્રશ્ન છે બંગાળમાં કયા મહાન સંતો થઈ ગયા? તો એમનો જવાબ છે કે બંગાળમાં જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા મહાન સંતો થઈ ગયા. ત્યારબાદ 7મો પ્રશ્ન છે કે બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? તો જવાબ છે કે બંગાળમાં હરિબોલનો મંત્ર ચૈતન્ય મહાપ્રભુએ ગુંજતો કર્યો હતો. હવે 8મો પ્રશ્ન છે કે એકેશ્વર પરંપરા મુજબ સંત કોણ હતા? તો જવાબ છે કબીર એકેશ્વર પરંપરાના મુખ્ય સંત હતા. એટલે કે એકેશ્વર પરંપરાના મુખ્ય સંત કોણ હતા? તો કે કબીર હતા, બરાબર? કબીર એકેશ્વર પરંપરાના મુખ્ય સંત હતા. 9મો પ્રશ્ન છે ભક્તિ આંદોલનના ઉત્તર ભારતના મહાન સંતો કયા કયા હતા? તો જવાબ બોલું છું કે રામાનંદ, તુલસીદાસ, સુરદાસ વગેરે ભક્તિ આંદોલનના ઉત્તર ભારતના મહાન સંતો હતા. 10મો પ્રશ્ન છે નરસિંહ મહેતાના કયા સાહિત્યે જનસમાજ પર ઊંડી અસર કરી છે? જવાબ છે નરસિંહ મહેતાના પ્રભાતિયા તરીકે જાણીતા બનેલા. આ શબ્દ જાણીતા લખેલો છે, જાણીતા બનેલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ
આ પૂર્ણ લખેલું છે. પદોએ જન સમાજ પર ઊંડી અસર કરી છે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, નરસિંહ મહેતાનું કયું ભજન ખૂબ લોકપ્રિય બન્યું છે? તો એમનો જવાબ છે નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ. આ જે પદ છે એને આપણે અવતરણ ચિહ્નની અંદર લખીશું આવી રીતે. એ ભજન લોકપ્રિય બન્યું છે. 12મો પ્રશ્ન છે, મીરાબાઈ શ્રી કૃષ્ણને કયા સ્વરૂપમાં પૂજતા હતા? તો એનો જવાબ છે કે મીરાબાઈ શ્રી કૃષ્ણને ગિરધર ગોપાલના સ્વરૂપમાં પૂજતા હતા. અહીંયા તમે ગિરિધર ગોપાલ કે ગિરધર ગોપાલ પણ લખી શકો. ત્યારબાદ છે 13મો પ્રશ્ન કે શિવાજીના ગુરુનું નામ શું હતું? તેમણે લોકોને ઉપદેશ આપવા શું કર્યું હતું? તો જવાબ છે શિવાજીના ગુરુનું નામ સ્વામી રામદાસ હતું. તેમણે લોકોને ઉપદેશ આપવા દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. તો અહીં સુધી મિત્રો આપણે આ લેક્ચરની અંદર સ્વાધ્યાય પોથી પૂરીશું. ત્યારબાદ નવા લેક્ચરમાં આપણે અધૂરી સ્વાધ્યાય પોથી છે તે પૂરી કરીશું. તો ચાલો મિત્રો આવજો, ફરી વખત મળીએ. અને બધાએ પોતાની સ્વાધ્યાય પોથીમાં આ જવાબ છે તે લખી લીધેલા હશે, બરાબર? ન લખ્યા હોય તે લખી લેજો, બરાબર? જે તમારું હોમવર્ક રહેશે. કારણ કે આપણે જ્યારે પાઠ ચલાવતા હતા ત્યારે મેં તમને હોમવર્ક છે તે માત્ર ને માત્ર પાઠ્યપુસ્તકની અંદર જ આપ્યું હતું, કે જેમાં તમને નાના પ્રશ્નો હોય, વિકલ્પવાળા પ્રશ્નો હોય, એટલું જ આપ્યું હતું, બરાબર? અને સાથે સાથે કીધું હતું કે આપણે સ્વાધ્યાય પોથી પૂરીએ ત્યારે તમારે બધા જવાબ છે તે સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે. ચાલો મિત્રો ફરી મળીએ. આવજો. જય હિન્દ.